રાજ્યમાં સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં 59 તાલુકામાં વરસાદ નોંધાયો। વલસાડ તાલુકામાં સૌથી વધારે 2.5 ઇંચ વરસાદ, 4 તાલુકામાં 1.5 થી 2.5 ઇંચ વરસાદ। વલસાડમાં અત્યાર સુધીમાં 17 ઇંચથી વધુ વરસાદથી જ્યાં જુઓ ત્યાં જળની સ્થિતિ। કુંડી નજીક નેશનલ હાઈવે પર પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત, હાઈવે પર અનેક વાહનો બંધ। વલસાડમાં ભારે વરસાદથી મધુબન ડેમમાં પાણીની ભારે આવક। ડેમના 3 દરવાજા 3 મીટર ખોલી દમણગંગા નદીમાં 99,000 ક્યુસેક પાણી છૂટવામાં આવ્યું। નદી કાંઠાના લોકોને કરાયા એલર્ટ। નવસારીમાં અવિરત વરસાદથી શહેરીજનોની મુશ્કેલીમાં વધારો। પૂર્ણા અંબિકા કાવેરી નદીની જળ સપાટીમાં સતત વધારો, નીચાણવાળા વિસ્તારમાં ઘૂસ્યા પાણી। ભરૂચના અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં સવારથી જ વરસાદી માહોલ। હાંસોટ પંથકમાં 3 તો અંકલેશ્વર તાલુકામાં 1.5 ઇંચ સુધીનો વરસાદ। અમદાવાદના ભૂમા વિસ્તારમાં ફરી એકવાર દીપડો દેખાયાની ચર્ચા। 2 અલગ-અલગ સીસીટીવીમાં કેદ થયું દીપડા જેવું પ્રાણી। એક સીસીટીવીમાં જંગલી બિલાડીની પુષ્ટિ।